નમસ્તે મિત્રો, દિશા સંબંધિત પ્રશ્નના અલગ અલગ ક્વેશ્ચન શીખેલા છીએ. આજે અહીંયા શીખવાનું છે અંશવાળા, એટલે કે કેટલા અંશ ફરે છે પછી એની દિશા કઈ થાય છે એવા પ્રશ્નો શીખવાના છે. શરૂઆત કરીએ. ક્વેશ્ચન એક છે કે એક સ્ત્રીએ પૂર્વ દિશામાં ચાલવાની શરૂઆત કરી છે. આવો ક્વેશ્ચન છે. કરવાનું સૌથી પહેલા આપણે અહીંયા આવી રીતે પ્લસ બનાવી દેવાનો, પછી ઉપરની તરફ ઉત્તર હોય, નીચે દક્ષિણ, જમણી બાજુ પૂર્વ અને અહીંયા હોય છે પશ્ચિમ. આવી રીતે બનાવી દેવાનું એટલે શું થશે, ભૂલ પડવાના ચાન્સ બહુ જ ઓછા થઈ જશે. જો એક સ્ત્રી છે આવી રીતે અહીંયા એક જગ્યાએ ઊભી છે, પહેલા ક્યાં જાય છે, પૂર્વ દિશામાં જાય છે. જો પૂર્વ ક્યાં છે, એની જમણી બાજુ હોય તો વિચારો કે આવી રીતે થોડું જાય છે, પછી થોડું ચાલ્યા બાદ તે 180 અંશ ફરે છે. તો આ પ્રશ્ન છે. તો વિચારો કે કોઈ વ્યક્તિ અહીંયા છે, એક ચક્કર આખું આમ રાઉન્ડ ફરી જાય. આપણે એક દિશામાં ઊભા હોય, આખું એક ચક્કર ગોલ લગાવીએ તો ક્યાં આવીએ, પાછા જે જગ્યાએ હોય એ જ દિશામાં પાછા આવીએ. પરંતુ અહીંયા કરવાના છે 180. તો યાદ શું રાખવાનું, વર્તુળના આખું વર્તુળ હોય તો આખું વર્તુળ હોય તો 360, અડધું વર્તુળ થાય તો કેટલા થાય, 180. જો 4 ભાગ કરી દઈએ, સરખા 4 ભાગ હોય તો 90 90 90 90 4 ભાગ કરીએ એટલે 360 થઈ જાય. અહીંયા 180 ગુમાવવાનું છે. એટલે જે દિશામાં હોય, વિચારો કે અત્યારે તમારી સામે જોઉં છું તો અડધું ચક્કર ફરે એટલે ક્યાં જાય છે, આવી રીતે આમ જતું રહે. એટલે આપણે યાદ શું રાખવાનું, 180 એટલે અડધું ચક્કર. અત્યારે ક્યાં છે, વિચારો કે આ દિશા કઈ છે, પૂર્વ દિશા છે. તો એક્ઝેક્ટ 90 ફરશે એટલે ક્યાં આવશે, નીચેની તરફ. ફરીથી 90 ફરશે એટલે ક્યાં આવશે, એની વિરોધ સાઈડે. અત્યારે એ ક્યાં જોતો હશે, આવી રીતે થઈ જાય, રેડ લાઈન છે, એવી રીતે ચાલવા લાગે છે. તો હવે તે કઈ દિશામાં જઈ રહ્યો હોય, તો આ દિશા એટલે કઈ દિશા થવાની, પશ્ચિમ દિશામાં એ જઈ રહ્યો હશે. જો ઓપ્શન એ, આ શું થયું, આન્સર. તો આવી રીતે આપણે સરળતાથી સમજી શકીએ છીએ. આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ. જો તમે ઉત્તર પૂર્વ દિશામાં જઈ રહ્યા છો, અને જો ઉત્તર પૂર્વ એવી રીતે આપેલું છે, થોડું ચાલ્યા પછી સૌથી પહેલા કરવાનું શું, ફરીથી પ્લસ બનાવ્યો, ઉપરની તરફ ઉત્તર, અહીંયા આવશે, અહીંયા દક્ષિણ લખી દો, પૂર્વ અને પશ્ચિમ. ક્યાં જઈ રહ્યા છો, જો ઉત્તર પૂર્વ કીધી છે તો ઉત્તર પૂર્વ એટલે આપણે જે ખૂણા છે એ, તો કયા ખૂણા આવે છે, જો અહીંયા પહેલા તો ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. તો આ છે. સૌથી પહેલા ક્યાં જાય છે, ઉત્તર પૂર્વ. વિચારો કે અહીંયા ઊભો છે, હવે ઉત્તર પૂર્વમાં જાય છે. ઉત્તર પૂર્વ એટલે આપણે ખૂણો કહીએ તો ઈશાન કહેવાય, ઉત્તર પૂર્વ કીધું તો પણ ત્યાં જ જશે આવી રીતે. હવે થોડું ચાલ્યા બાદ તે ડાબી બાજુ 135 અંશ ફરે છે, ડાબી તરફ એટલે આ સાઈડે જશે. કેટલું જાય છે, 135. હવે પહેલામાં 180 તો આપણે ડાયરેક્ટ અડધું કર્યું હતું. હવે કરવાનું છે, 135 ના આવડે કરવાનું શું, 90 તો આવડે છે, 90. હવે 135 કરવા માટે બીજા કેટલા ખૂટે છે, પ્લસ 45 ખૂટે છે. તો જો અહીંયા આવી રીતે છે, અહીંયાથી 90 અંશ એટલે આવી રીતે થઈ જાય. એકદમ સીધા જાય તો કેટલા થાય, 180 થઈ જાય. આપણે જવાનું કેટલા છે, 90 પ્લસ 45. એક ભાગ છે આખો, આ અડધો કાટખૂણો અહીંયા. આ જે ખૂણો બનશે કેટલો બનશે, 135. તો આ ભાગ કેમ પાડ્યા સમજવા માટે. 135 અંશ છે, ડાયરેક્ટ ના ખબર પડે તો 135 એટલે આપણે 90 કોઈ પણ વર્તુળ છે આવી રીતે 4 ભાગ કરી દઈએ તો 90 90 90 ના 4 ભાગ પડે છે. અને બીજો એક ભાગ બનશે 45 નો એટલે 90 નો અડધો કરીએ તો આજે બીજો કાટખૂણો બને છે, એના અડધા કરી દઈએ એટલે શું થઈ જાય, 45. એટલે 90 પ્લસ 45 135. આવી રીતે ચાલવા લાગે છે. તો તે હવે કઈ દિશામાં જઈ રહ્યો હોય, તો આ દિશા કઈ બનશે, એટલે કે પશ્ચિમ દિશા. શું થયો, જવાબ. આવી રીતે આજે બેઝિક છે આ માહિતી આખી. આનો અલગથી મૂકેલો જ છે વિડીયો. આમાં ખબર ના પડે તો પહેલા એ વિડીયો જોજો. પહેલા દિશાની આપણે સાચી સમજ હોવી જોઈએ. દિશા છે, ખૂણા છે, એની સાચી સમજ હોય તો જ આવા દાખલામાં ડાયરેક્ટ ખબર પડશે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ ફરીથી. રાહુલ છે એ વાયવ્ય દિશામાં જાય છે. ફરીથી જો કીધું પેલામાં ખૂણા છે, ફરીથી જેટલી વધારે દાખલા કરશો એટલી પ્રેક્ટિસ થશે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એ જો વાયવ્ય કીધું છે, પહેલા અહીંયા કયો હોય, તો ઈશાન હોય, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. વાયવ્યમાં જઈ રહ્યો છે, આવી રીતે છે, પહેલા જાય છે વાયવ્યમાં. થોડું ચાલ્યા બાદ તે 360 અંશ ફરે છે. એટલે વિચારો 360 અંશ શું થાય, તમે જે દિશામાં જતા હોય આખું એક ચક્કર ગોળ ફરો. ઘડિયાળનો કાંટો જોઈએ તો સમજ આવી જાય, 12 ઉપર હોય ને આખું એક ચક્કર ગોળ ફરે તો ક્યાં આવી જાય, ફરીથી 12 ઉપર આવી જાય. જો એ જ વસ્તુ અહીંયા ત્યાં ફરવાનું ચાલુ કરતા પડતા ડાયરેક્ટ એક જગ્યાએ આવી જાય, પાછો કેટલો ફરે, 360 ફરી લીધું છે. તો હવે તે કઈ દિશામાં જઈ રહ્યો હોય, જવાબ શું આવવો જોઈએ આપણો, જે દિશામાંથી સ્ટાર્ટિંગ કર્યું છે એ, તો વાયવ્ય. જો અહીંયા ઓપ્શન સી આપેલો છે.